गुड मॉर्निंग जय माताजी। आजना विडियो में तमारा बधाનું स्वागत है। जय महाकाली, जय सिद्धि माँ, जय सुगोत्र माँ, जय जहुमा। હું છું આપણો જવાન ઠાકોર। આજના વિડીયોમાં તમારા ભાઈ તમારા બધાનું સ્વાગત કરશે। આજે તમારો ભાઈ જવાનો છે મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ડીસા। આપણે આલાપ રેકોર્ડિંગ કરવા જવાનો છો। તમારો ભાઈ હવે નીકળે છે। હવે વાગી ગયા છે 11 વાગી ગયા છે। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ડાયરેક્ટ મળીશું તમને હવે સ્ટુડિયોમાં જઈને। તો બ્લોગમાં બન્યા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરો છો અને એવું કરતા રહેજો। જય મહાકાળી, જય સદીમાં, જય સુગોત્રમાં, જય જહુમાં। આવો આવો મારી જઈલી વેળા તમે પાછી લાવી હોય માં, મારી જઈલી વેળા પાછી લાવી હોય। આવજે આવજે મારી કાણકા શિકોતર આવો ન માં। નોની નોની ઉંમરમાં ઘણા દુઃખ ગયા હોય, ઘણા દુઃખ વેઠ્યા હોય। આવજે આવજે મારા સુખ દુઃખના ભાગીદાર થનારા વેરાયા ન। આવજે આવજે મારા માય અમે નોની નોની ઉંમરમાં ઘણા દુઃખ જોયા હોય, ઘણા દુઃખ વેઠ્યા હોય। આવજે આવજે મારા સુખ દુઃખમાં ભાગીદાર થનારા વેરાયા ન। કાળકા શિકોતર તમે બોલી બોલી મનાયું હોય, મારી જઈલી વેળા પાછી લાવી હોય। આવો આવો મારી શિકોતર આવો। કાળકા શિકોતર તમે બોલી બોલી મનાયું હોય, મારી જઈલી વેળા પાછી લાવી હોય। આવજે મારી કાળકા શિકોતર। हमारा संजय भाई भी बड़ा आज ડીસાની બજારમાં ફરા। ડીસાની ગળીઓ, હા ડીસાની ગળીઓમાં ફરા। કઈ પૈસા નહીં, ભાડું નહીં, લોકો બિહાર તો નહીં બીજું હેડ સાડે આમ આપણે ચલા જવાનું હેડું બીજું પકોડી ખાવી। પકોડીની લારી પેલો અમે દેખાય એટલે દેખાતું બહુ દિસતા છે અમારા। બીજું લાગે ગરમી જેવી લાગે તમને? કોઈ અમને તો લાગે ગરમી લાગે। તમે મોટા માણસો? ના ના મોટા માણસો યાર હોટલમાં સાહેબ તો અમારું મન જોડાય। તમે હોટલમાં રહી જઈને છોકરા નીકળે મારા। ખાલી ગરમી તમને ખાલી ગરમી બતાવું હે, ગરમી જેવી પડે, તાપ જેવો પડે। કોઈ ચકલું જ આ બધા ગાડીઓવાળા જોઈ પણ કોઈને અમારા પર દયા નહીં આવતી કે આ બે છોકરા હેડ તો જોઈ કોઈ લઈ જતું નહીં। કોઈ એટલે કોઈ નહીં લઈ જાય। પૈસા માગી પૈસા નહીં, પૈસા લાગી। અને તમારા કને કોઈના કને પૈસા હોય તો કહેજો અમને પડે। એ ભાઈ જોરા બેસો કોઈ ગુજરાત નહીં આમાં સેલરી પડી તો જોઈ શકતા છે તમને। પકોડીને લારી દેખાય ચાલો પકોડી ખવડાવું તમને। અમારા ભાઈ બંને શું કરવા પકોડી ખાવા? હા શર્મા પકોડી ખાવા બોલો, પકોડી બને આમ કા અમારા સંજય ડીશો અંતર બોલો પકોડી આવી ગયેલો તમે ખાઓ પછી તમે ખાઓ મોટા બધા તો અમારા સંજયભાઈ તો અમે પકોડી ખાઈને તમને મળીશું।